એક નાનકડું એવું ગામ, અને ગામમાં એ બકાલું વેચવા વાળો માણસ બકાલું વેચે. એની પાસે રોજ આવીને લીલોતરી લેવા એક ભાઈ આવીને ખોટો ₹1 આપે. તેથી ₹1 કિલો શાક આવતું. આ જૂના જમાનાની વાત છે. એમાંય હવા પૂરો ન આપે, 25 પૈસા કાપીને ₹1 આપે. હવે એ રૂપિયો લઈ અને ઓલો બકાલી જોવે કે આ ખોટો છે, કિલો શાક બાંધી દે. શું જોયું ભાઈ? શાક બાંધી દે ને, કિલો બાંધી દે, થેલી આપીશ પ્રભુ. બાજુમાં રહેલો શેઠ આવીને કે ભલા માણસ, આ માણસ તને રોજ ઉલ્લુ બનાવે છે, ખોટો સિક્કો આપી જાય છે ને એના બદલામાં સાચું શાક લઈ જાય છે. પેલો બકાલા વાળો કઈ બોલ્યો હશે ભાઈ, હવે જરૂરી છે બિચારાને, જવા દો. બીજો દિવસ થયો, પાછો આવ્યો ખોટો રૂપિયો લઈને. ત્રીજો દી થયો, પાછો આવ્યો ખોટો રૂપિયો લઈને. આમ અઠવાડિયું કાઢ નાખ્યું. અને પછી તો હવે બાજુવાળા વેપારીથી રહેવાનું નહીં, એટલે આવીને કીધું ભાઈ તું દેશો તું અને જીવ મારો બળે છે, તારા ઘરમાં જ છે બૈરા છોકરા, પછી એનું શું થાય? અને ત્યારે શેઠ વેપારી બહુ સારો જવાબ આપે છે, મારા જીવનમાં મારે થડે આવેલા માણસને, મારે દુકાને આવેલા માણસની પાસે કદાચ સાચો કે ખોટો રૂપિયો હોય, મેં એનો કોઈ દી પાછો ધકેલ્યો નથી. હું મારા ભગવાનને મહાદેવને કહું, હે મહાદેવ, જેથી આ ખોટો રૂપિયો તારી પાસે આવે તેથી તું સંભાળી લેજે.